તો કેમ છો મિત્રો? નવો દિવસ, નવી મજા, નવો વ્લોગ લઈને આવી ગયો છું ફરી એકવાર તમારા માટે. આજે શું ખાસ વાત છે, અંત સુધી જોતા રહેજો આ વિડીયોમાં. આજે સવારના વહેલા જાગીને આપણે નીકળી ગયા આપણી ઊંટોમાં, કારણ કે આજે આપણી ઊંટોમાં જવાનું છે આપણને વહેલું. ઠંડીની મજા મારતા મારતા આપણે સીધા પહોંચી ગયા આપણી ઊંટોમાં. ઊંટોમાં પહોંચે તો તાપડી ચાલુ હતી, તો આપણે પણ થોડીક કરી લીધી તાપડી કરીને આજે આપણે એક ઊંટ પર વણા ચડાવવાનો છે. તો આપણે વણા ચડાવવાની કરી નાખી તૈયારી. વણા શેનામાંથી બને છે અને ઊંટ પર વણા ચડાવવાનું કારણ શું? ખાલી વણા નથી હોતો, વણા સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ હોય છે. જો આ કોઈને ખબર હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો. તો આપણે આપણી ઊંટ પર વણા નાખી દીધો છે અને હવે ઊંટોના નાના બચ્ચા રાતના બાંધી મૂકીએ છીએ. તો આ છોડીને પછી ઊંટો જશે લાણો કરવા માટે. લાણો કરી બપોરના 1 વાગે આપણી ઊંટો પાણી પર આવી હતી અને હવે વાગી રહ્યા છે પાછળના 5. તો દવાઈ કરી લીધી છે અને હવે ઊંટો જશે ચરણ માટે અને આપણે જાશું દૂધ લઈને પાછા નખત્રાણા તરફ. 1 કલાક ખરાબ રસ્તામાં બાઇક ચલાવવા પછી ફાઇનલી આપણે નેરુણાથી નખત્રાણા હાઈવે પર આવી ગયા. ભીમસર પહોંચ્યા ત્યાં રસ્તામાં થઈ ગયા આપણા મામાશ્રી ભેગા. મામાને પણ લઈ લીધા વ્લોગમાં. મામા સાથે વાતો કરતા કરતા આપણે ક્યારે ડેરી પર પહોંચી આવ્યા કઈ ખબર જ ન પડી. ડેરી પર પહોંચ્યા તો આપણા મિત્ર હજી આવે નથી, તો કલેક્શન કરી નાખ્યું આપણે ચાલુ. અડધું કલેક્શન પતાવ્યા પછી આપણે સીધા પહોંચી ગયા એટીએમથી ભાઈને પૈસા કાઢી પૈસા આપી દીધા અને નીકળી ગયા આપણે કિરાણાની દુકાને. કિરાણાથી લેવાનો તો ઘરનો સામાન લઈને નીકળી ગયા આપણે ઘરે.